ભોજન તૈયાર છે, થાળીમાં પીરસાયેલું છે, પરંતુ આ યુવક પોતાના હાથ ન હોવાના કારણે તે ભોજન આરોગી શકતો નથી। આ દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર જોયો કેવી આખી આ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં બસ આવી જ દર્દનાક કહાની છોટાઉદેપુરના પાવી જેતપુરના કદવાલ વિસ્તારમાં ખેડૂતોને સર્જાઈ છે, જ્યાં ભાભર ગામમાં ખેડૂતોને ગામના તળાવમાં પાણી હોવા છતાં ખેતી માટે પાણી જ નથી મળી રહ્યું। વર્ષોથી અહીંના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, જેના માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે સિંચાઈ વિભાગ, કેમ કે ખેડૂતોનું કહેવું છે કે કેનાલ તો છે પરંતુ તેની સાફ સફાઈ જ કરવામાં નથી આવી, જેના કારણે તળાવનું પાણી કેનાલ સુધી પહોંચી જ નથી શકતું। તમામ ખેડૂતોને પાણી મળતું નથી અને ખેડૂતો બધા કેનાલ બનેલી છે એમાં પાણી જતું નથી, આજુબાજુ બધે જાય છે। આ ઓરેલું છે તોય પલળી ગયું, હવે આપણે એને પાછા ઓરવાનું, આ પાછા બીજો ખેડૂતો આવે પાછો પલાર દે, મોંઘું બિયારણ લાવીએ। હવે એવા બધા ખેડૂતો આવે કે હવે એકબીજાનું બધાનું એમ વારવારા પાણી લઈ જાય અને અહીંયા નજીક વાળાનું બગડે છે, એટલું છે। આ કેનાલો નહીં રિપેર લે, હવે તૂટલી છે બધી કેનાલ। તો નવાઈ પામે તેવી વાત એ છે કે તળાવની જાળવણીને લઈને 2 કરોડના ખર્ચે હાલમાં જ સિંચાઈ વિભાગે કર્યો છે, જેમાં તળાવની ફરતે જે દિવાલ હતી તેને ઉપર લેવા કામ કરવામાં આવ્યું। તળાવનું પાણી ખેતરો સુધી પહોંચે તે માટે કૂવો પણ બનાવવામાં આવ્યો, રેલિંગ નાખવામાં આવી, પણ જે તળાવનું પાણી ખેતર સુધી પહોંચાડવામાં કેનાલો બનાવવી જોઈએ તે કેનાલો કોન્ટ્રાક્ટરે ન બનાવી, કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારતા તકલાદી કામ કરી કામ પૂર્ણ કરી દીધું ને તેનું જ આ પરિણામ છે। પાણી તો ડેમમાં હતું જ, આ વર્ષે છે એમ પહેલાં પણ હતું જ પાણી, પણ કેનાલોનું પહેલું કામ થવું જોઈએ। ગેટનું કામ જરૂરી હતું, ગેટનું કામ કર્યું બરાબર છે, પણ કેનાલો જ પહેલી રિપેર કરવી જોઈએ, ખેતર સુધી પાણી કઈ રીતે પહોંચે એનું ધ્યાન લેવું જોઈએ, કારણ કે આટલો બધો ખર્ચ કરતા હોય પાણી ખેતરમાં ના જતું હોય, આ તો લીકેજનું પાણી જાય છે થોડું થોડું, એ પાણી વાળી અને લોકો ખેતી કરતા હોય, બરાબર કામ ના થયું હોય એના કારણે લીકેજ થતું હોય એવું થઈ શકે। તો છોટાઉદેપુર જિલ્લામાં 9 જેટલા તળાવો ડુંગર અને જંગલ વિસ્તારોમાં આવેલા છે। આ વિસ્તારોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સિંચાઈ વિભાગે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે તે માટે ઢાળીઓ કેનાલો બનાવવામાં આવી છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હવે કેનાલો જર્જરિત બની છે, તો કેટલીક કેનાલો જમીનમાં દબાઈ ગઈ છે। જો સરકારે થોડો ખર્ચ કરીને ખેડૂતોના ખેતર સુધી કેનાલો બનાવી આપી હોત તો ચોક્કસ આ વિસ્તારના ખેડૂતો 12 માસ ખેતી કરી શક્યા હોત। જોકે હજુ પણ ખેડૂતોને સરકાર પાસે આશા છે, કેમ કે વર્ષો વીત્યા તો અમે કઈ રીતનું કરે છે અમને કંઈ ખબર પડતી નથી, એટલે દરેકને પાણીની જરૂર રહેશે તો પગી પણ સ્થાનિક લેવું જોઈએ। બહારથી પગી આવે છે, 10 થી 15 દિવસે આવે ને પગી પૂરેપૂરું હરકી ધ્યાન આપે નથી, એટલે ખરેખર દરેક ખેડૂતોને એવી અપેક્ષા છે કે હરકું પાણી મળે બધાને અને પાક પૂરો મળે એવી અમે સરકાર જોડે અપેક્ષા માંગીએ છીએ।